ધોરાજીના તોરણિયા જેતપુર ડાઇંગ ઉદ્યોગના પાઇપનો વિરોધ થઈ રહ્યો છે। પોરબંદરના દરિયા સુધી પાઇપ પહોંચે તે પહેલા જ લોકોએ ઉગ્ર વિરોધ કર્યો। ધોરાજી પંથકના ખેડૂતોએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતોની જમીનમાંથી પસાર કરવામાં આવી રહી છે આ પાઇપલાઇન અને ખેડૂતોના ખેતરમાં જેસીબી સહિતના સાધનો પહોંચતા જ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। જેસીબીના મશીનને રોકવા માટે મહિલાઓ પાવડામાં બેસી ગઈ હતી। પોરબંદરમાં જેતપુર ઉદ્યોગની પાઇપલાઇન મારફતે દરિયામાં दूषित पानी ઠાલવવાનું જે પ્રોજેક્ટ છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખેડૂતોના ખેતરોમાંથી આ પાઇપલાઇન પસાર થશે તે મામલે ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। ઉબેણ ડેમને કેમિકલ યુક્ત બનાવી નાખ્યું, હવે ખેડૂતોનો વારો આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। ખેતરમાંથી પસાર કરવામાં આવતી પાઇપલાઇનથી ખેડૂતોને નુકસાન થશે। ડાઇંગ ઉદ્યોગના મળતિયાઓએ મીડિયાને કવરેજ કરતા પણ રોક્યા હતા। રાજકારણી માણસોને ને આ મોટા અધિકારીઓને પ્રદૂષણ કે આજ વર્ષોથી અમે આ તકલીફ વેઠી રહ્યા છે, એનું કોઈ નિરાકરણ આવ્યું નથી। ભાટગામ બાવા પીપળિયા જે ફિલ્ટર પ્લાન્ટ થયો છે એ હાંજે અંધારું થાય એટલે વાલ ખોલ નાખે અને દી આખો પછી બંધ હોય। અધિકારી ત્યાં જોવા જાય બંધ હોય વાલ, અમે ક્યાં છોડી છીએ એમ। આજ આ પાછી પાઇપલાઇન નખાય છે કેમિકલની। ભાટગામથી પોરબંદર સુધી જે પાઇપલાઇન નાખવામાં આવે છે, જે પ્રદૂષણ પાણીની જે પાઇપલાઇન છે તે નાખવામાં આવી છે, તેને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક વિરોધ છે તે જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં કે આ તોરણિયાના ખેડૂતો છે કે ખેડૂતોને વિરોધ છે તે જોવા મળી રહ્યો છે। પોતાના ખેતરમાંથી આ પાઇપલાઇન પ્રસાર કરવાની હોય, માપણી કરી હોય, તેને લઈને ખેડૂતોનો પાક છે તે ઉભો હોય, તેને લઈને ક્યાંક ને ક્યાંક વિરોધ છે તે જોવા મળી રહ્યો છે। ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રોષ છે તે જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં કે આપ જોઈ રહ્યા છો કે બહેનો છે તે જેસીબી માં બેસી ગયા છે અને કઈ રીતે વિરોધ છે તે કરી રહ્યા છે। આપણે બેનને પૂછવાનો પ્રયત્ન કરશું। બેન, શું કહેશો, શું વિરોધ છે? મારું નામ ધુળિયા કાશ્મીરાબેન છે અને આ કેમિકલ વાળી લાઈન નીકળે છે એ અમારા ખેતરમાં નીકળે છે। તો આ ખેતરમાં અમારે શું આટલી નુકસાની, જો આ નદીના પથ્થરમાં નુકસાની દેખાતી હોય તો અમારા ખેતરમાં કઈ નુકસાની ન આવે એવું અમે આ મીડિયા સમક્ષ બોલવા માંગીએ છીએ। હા, અમારે આ લાઈન અમારા ખેતરમાં ન આવવી જોઈએ, બીજો કોઈ વિરોધ અમારો નથી। આ લાઈન અમારા ખેતરની અંદરથી ના નીકળવી જોઈએ। તમે શું કહો છો? બસ એ જ બેને કીધું, એ જ ઓલા બેન કે છે। શું પ્રશ્ન તમારા, શું પ્રશ્ન છે ખેડૂત? અમે એ જ કહી છે, હા, મારું નામ ભેડા રસીલાબેન છે। અમારી ઉબેણ આવી છે ને તો અમારા ખેતરોમાં પેદાઈ નથી થતી આ સિલિકેટ ને હિસાબેથી, તો અમારે આ બંધ કરવાનું છે। ખેડૂતોને ક્યાંક ને ક્યાંક વિરોધ છે તો જોવા મળી રહ્યો છે। ત્યારે ઘણા લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું। એ આ બાબતે શું કે છે, શું કે છો, જે વિરોધ છે તે ચાલી રહ્યો છે, શું કેશો? કઈ બાબતનો વિરોધ છે? આ સિલિકેટ આવે છે એ બધું આ લાઈન નું બાઈન નું ના અમારી ખેતી ને હાવ ફળદ્રુપ વગરની કરી નાખી છે, હાવ બંજર બનાવી દીધી છે। આ કેમિકલ નું પાણી 20 વર્ષથી આવે છે, એને માટે કઈ પગલા નથી લીધા અને હવે આ ખેડૂતના ખેતરું ખોદવા નીકળ્યા છે। આ એસોસિએશન વાળા આ કોન્ટ્રાક્ટ દઈને આવા ખેલ કરે, આવા નાટક કરે અને જનતાને રમાડે છે કે આ એની ભક્તિ, આમાં ગીધર ભક્તિ હાલે। અરે આવું તે કઈ હોતા છે? લે લાલો અને તોરે અડધા, ભાઈને બાઈને મોટા મોટા રાજકીય માથાનો આમાં હાથ છે। આ પેલા તો એને પકડીને પૂરી દો, આવાનું હાલે। ખેડૂતને ભૂખબેરા કર્યા સિલિકેટના પાણીએ, હજી આજ સુધી કોઈ નોંધ લીધી નથી। આ ગવર્મેન્ટના સરકાર શું કરે છે? ખેડૂતને મારવાના ધંધા કરે છે। આવું ચલાવી લેવાનું, કેટલાથી ચલાવી લેવાનું? બસ હું આજ કહીને વિરોધ કરવા માંગુ છું કે વહેલી તકે આ સિલિકેટનું પાણી બંધ થાય અને હજી ખેડૂતના ખેતર ખોદી નાખવામાં આવે છે। એ ખેડૂતના ખેતરમાં કે ગામના ગૌચરમાં ક્યાંય બીટરીઓ અડાડે નહીં। બીટરીઓ જો અડાડ્યું છે તો મજા બગડી જાય। ગૌચર અમે ગાયનો ગૌચર ક્યારેય ખોદવા નહીં જાય। ગૌચર શું કઈ એના બાપનો છે? ગૌચર અમારા ગામનું છે। તાત્કાલ પગલા લઈને આ લોકો છે બેનામી કંપનીઓ છે ખોદવા નીકળી ગઈ છે અને મને તાત્કાલ પગલા લ્યો અને જેલમાં નાખો આવા ભરવાઓને। બસ એ ખેડૂતોનો ક્યાંક ને ક્યાંક વિરોધ છે તે જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો તમામ ખેડૂતો છે તે રસ્તા ઉપર આવી ગયા છે। આપ જોઈ શકો છો હાલ તો જેસીબી છે તે પરત લઈ લેવામાં આવ્યું છે અને કામ છે તે રોકવામાં આવ્યું છે। અહીંયા જો ખોદકામ કરવામાં આવશે અને જો વિરોધ કરવામાં આવી રહ્યો છે કે જો ખોદકામ કરવામાં આવશે તો ઉગ્ર વિરોધ કરશે અને આંદોલન પણ કરશે તેવી પણ ચીમકી છે તે ખેડૂત દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે। હરેશભાઈ, ગુજરાત ફર્સ્ટ।